પાળિયાદ મહાજન પાંજરાપોળમાં સ્નેહ મિલન સમારોહ યોજાઈ ગયો। પાળિયાદ મહાજન પાંજરાપોળમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો। આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પટાંગણમાં પાળિયાદ તથા આજુબાજુના ગામોના જીવદયા પ્રેમી ભાઈઓ તથા બહેનોનો પાળિયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યાના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબા તેમજ હડમતાળા હનુમાનજી આશ્રમના મહંત પૂજ્ય લક્ષ્મણદાસ બાપુની નિશ્રામાં તેમજ પૂજ્ય ભૈલુ બાપુની શુભેચ્છા સાથે ખૂબ જ ભક્તિમય માહોલમાં ઉજવાયો। સ્નેહ મિલન પ્રસંગમાં જીવદયા પ્રેમી દાતા દ્વારા અબોલા પશુઓના ઘાસચારા માટે દાનની સરવણી વહાવી દીધેલ હતી। આજના પ્રસંગ પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા તરફથી ₹1,01,000, સંસ્થાના ચેરમેન શ્રી ગુણવંતભાઈ ગોપાણી તરફથી સહયોગ ₹22 લાખ તેમજ અન્ય દાતાશ્રીઓ તરફથી ₹5,04,000નો સહયોગ મળેલ હતો। ઉપરોક્ત દાન બાદ અન્ય ગામોના જીવદયા પ્રેમી તરફથી ગામ સમસ્તના દાનની સહાયો ઉત્તરાયણ તેમજ ત્યારબાદ દર વર્ષે મળતી રહે છે તે પ્રમાણે મળતી રહે તેવી ભાવના સહ પ્રસંગ ખૂબ જ સરસ સહયોગથી પૂર્ણ કરવામાં આવેલ હતો। આજના સ્નેહ મિલન સમારોહમાં ગૌતમ પ્રસાદની લાભ તરધરા ગામ સમસ્ત લીધેલ હતો। સમગ્ર સમારોહને સફળ બનાવવા માટે દરેક સેવાભાવી જીવદયા પ્રેમીઓએ સેવા અર્પણ કરેલ હતી। પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સ્નેહ મિલનનું આયોજન થાય અને એ રીતે આપણે ભેગા થઈએ એનો ખૂબ આનંદ વ્યક્ત કરું છું। સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌએ અને સામે બેઠેલા સૌ ગૌ પ્રેમીઓને મારા જય સિયારામ। આટલી મોટી સંખ્યામાં બધા હાજર છે એવા બહેનોની આટલી સંખ્યા જોઈ ખૂબ આનંદ વ્યક્ત કરું છું। ભૈલુભાઈ અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા પણ ભૈલુભાઈએ પણ આપ સૌને જય સિયારામ કીધા છે અને ગૌ સેવાને લગતા જ કાર્યક્રમના હિસાબે સુરત ગયા છે। ગઈકાલે ગાયોના ગૌશાળાના લાભાર્થે જ એક ડાયરો અને મીટિંગ હતું એટલે અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા। જે રીતે જે અહીંયા પાંજરાપોળનું જે કાર્ય થઈ રહ્યું છે એનો ખૂબ ખૂબ આનંદ અને આપ સૌ લાભ લઈ રહ્યા છો એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। આ પ્રસંગે આપ સૌને એટલું જ કહીશ કે આપણો દેશ છે એ ગૌ, ગંગા અને ગીતાથી જાણીતો છે। એનાથી જણાય છે આપણે ઓળખાણ આપણી એ છે કે ગાયો, ગંગા અને ગીતા એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણે અહીંયા આવા દેશમાં આપણો જન્મ થયો છે। આપણે આ ગૌ સેવાનો લાભ લઈ રહ્યા છો અને વધુને વધુ ગૌ સેવાનો લાભ લે બધા। અને આમ તો અમારું આખું વિહળ મંડળ એક કે બીજા રીતે વિહળ પરિવાર આખોય પાંજરાપોળ સાથે અને ગૌ સેવા સાથે જોડાયેલો છે એનો હું આનંદ વ્યક્ત કરું છું। સેવક ઘણા ટાઈમથી ગુરુદેવની પ્રેરણાથી પાંજરાપોળના અબોલ પશુઓનું અમારી સેવાભાવી ટીમ સતત જતન કરે છે અને દાતાઓ આજુબાજુના ગામના અને શ્રેષ્ઠીઓ દાન આપી અને અબોલ પશુઓ ઉપર ખૂબ જ દયાભાવ રાખે છે। તે બદલ અમે દરેક ગામવાસીના ઋણી છીએ અને સતત બસ નિસ્વાર્થ ભાવે સેવા કરતા રહીએ એવા લોકો અમને આશીર્વાદ આપે સંતો મહંતો। એ જય ગૌ માતા, જય ગૌ। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।